Hello, friends. I, Dr. C.S. Prashant P. Patel, welcomes you in my YouTube channel PMP. તો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે બીકોમ એમસીક્યુ સિરીઝ F5 બીકોમ ગુજરાતી મીડિયમ. આજના આપણા વિડીયોની અંદર આપણે બેન્કિંગના 50 એમસીક્યુ જોઈશું અને દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે જો તમને એનો આન્સર ખબર હોય તો વિડીયોને પોઝ કરીને કમેન્ટ બોક્સમાં તમારો આન્સર ચોક્કસપણે આપજો, જેથી કરીને ચેનલને પણ પ્રોત્સાહન મળે અને તમારું પણ થોડું નોલેજ અપગ્રેડ થાય. આપણે આ બેન્કિંગની અંદર એમસીક્યુની સિરીઝમાં ટોટલ 4 ભાગ આવશે. 50 એમસીક્યુના ટોટલ 4 ભાગ આપણે 4 પાર્ટ આપણે સિરીઝની અંદર લાવીશું. તો આ છે આપણો ફર્સ્ટ પાર્ટ, એમસીક્યુ બેન્કિંગ ગુજરાતી મીડિયમ F5 બીકોમ. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન કે ભાઈ ધી ઓરિયન્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની સ્થાપના કયા વર્ષમાં થઈ છે? 1810, 1813, 1818 કે 1825? ધ મોસ્ટ આસ્ક્ડ એમસીક્યુ ક્વેશ્ચન. કયા વર્ષમાં ધી ઓરિયન્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની સ્થાપના કરવામાં આવી છે? ધ કરેક્ટ આન્સર ઇઝ 1818, ઓપ્શન નંબર સી. બોમ્બે મ્યુચ્યુઅલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની સ્થાપના કયા વર્ષમાં થઈ છે? 1872, 1873, 1882 કે 1870? આ બધી વીમા કંપનીઓ દીકરાઓ શરૂઆતની વીમા કંપનીઓ છે. જ્યારે ભારતમાં વીમાનો બિઝનેસ શરૂ થયો તો આ બધાની તારીખો વર્ષ તમારે યાદ રાખવા ખૂબ જરૂરી છે. ધ કરેક્ટ આન્સર ઇઝ 1870. 1870માં બોમ્બે મ્યુચ્યુઅલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. ધી ફિરોઝ શાહ મહેતા દ્વારા સ્થાપિત વીમા કંપની કઈ છે? ભારતની ત્રીજી વીમા કંપની હતી આ અંગ્રેજોના સમયમાં. ફિરોઝ શાહ મહેતા દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. તે વીમા કંપનીનું નામ જણાવો. બોમ્બે મ્યુચ્યુઅલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, ઓરિયન્ટલ ગવર્મેન્ટ સિક્યોરિટી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, ધી ઓરિયન્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની કે પછી જીવન વીમા કોર્પોરેશન LIC? ધ કરેક્ટ આન્સર ઇઝ ઓરિયન્ટલ ગવર્મેન્ટ સિક્યોરિટી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની. ક્લિયર? નામ યાદ રાખજો. આગળ જે બે કંપની ગઈ હતી તે એક અંગ્રેજો દ્વારા સ્થાપિત થઈ હતી, એક ભારતીય સરકાર દ્વારા, એટલે કે ભારતીય લોકો દ્વારા. અને આ જે બે વીમા કંપની છે ફિરોઝ મહેતા દ્વારા સ્થાપિત કરવામાં આવેલી હતી. GICનું ફૂલ ફોર્મ જણાવો. બહુ જ સિમ્પલ MCQ છે. જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જનરલ ઇન્સ્યોરન્સ કંપની, જનરલ અશ્યોરન્સ કોર્પોરેશન, જનરલ અશ્યોરન્સ કંપની. કોમન નામ છે. ઓપ્શન 1 ઇઝ કરેક્ટ વન, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. અગેન LICનું નામ શું છે? જીવન વીમા કોર્પોરેશન, જીવન વીમા કંપની, જીવન વીમા અશ્યોરન્સ કોર્પોરેશન કે જીવન વીમા અશ્યોરન્સ કંપની? અગેન અ સિમ્પલ MCQ, જીવન વીમા કોર્પોરેશન, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જીવન વીમા કોર્પોરેશન. ભારતમાં પ્રથમ વીમા દરો ક્યારે પસાર કરવામાં આવ્યો છે? કે ભાઈ સૌથી પહેલી વખત કાનૂન ક્યારે બનાવવામાં આવ્યો વીમા ક્ષેત્રમાં? 1872, 1873, 1882 કે 1870? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ 1870. 1870માં વીમા ધારો બનાવવામાં આવ્યો હતો સૌ પ્રથમ વખત. ત્યારબાદ ઘણા બધા અલગ અલગ કાનૂન બનાવવામાં આવ્યા, કાનૂનમાં ફેરબદલ કરવામાં આવ્યો, પરંતુ સૌથી પહેલા વીમા માટે કાનૂન 1870માં બનાવવામાં આવ્યા હતા. જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 1943, 1953, 1952 કે 1955? જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ 1955. યાર 1955માં એટલે 47માં આપણો દેશ આઝાદ થયો ત્યારે ઘણી બધી વીમા કંપનીઓ હતી જે અંગ્રેજોએ સ્થાપિત કરેલી હતી અંગ્રેજોના સમયની. તે બધી બંધ કરવામાં આવી અને એક રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું 1955માં. જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? GICની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી છે? 1974, 1973, 1972 કે 1971?
ધ કરેક્ટ ઓપ્શન ઇઝ 1973. તે સમયના આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા જીઆઈસીને પરમિશન આપવામાં આવી હતી, લાઇસન્સ આપવામાં આવ્યું હતું કે તે પણ વીમા ક્ષેત્રમાં કાર્ય કરી શકે છે. બીજી સરકારી વીમા કંપની તરીકે એને સ્થાપિત કરવામાં આવી હતી. એલઆઈસી હતી તે સમયે, જીઆઈસી 1973માં સ્થાપિત કરવામાં આવી. આ પણ તમે યાદ રાખી શકો છો. તે સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા તેની સ્થાપના કરાઈ હતી. વીમા ક્ષેત્રના ઉદારીકરણની પ્રક્રિયા 1993માં શરૂ થઈ, જ્યારે તે બાબત અંગે વિચારણા કરી રિપોર્ટ આપવા કોની નિમણૂક કરવામાં આવી? મલ્હોત્રા કમિટી, કોટલર કમિટી, મોદી કમિટી કે ગડકરી કમિટી? ભાઈ આપણને ખબર છે કે ભાઈ 1990 બાદ ખાનગીકરણ કરવામાં આવ્યું છે વીમા ક્ષેત્રની અંદર. પ્રાઇવેટ કંપનીઓને પરવાનગી આપવામાં આવી, લાઇસન્સ આપવામાં આવ્યા. પરંતુ આ જે ખાનગીકરણ થયું તે બરોબર છે કે નહીં, બરોબર વીમા ક્ષેત્ર ફરીથી આગળ વધી રહ્યું છે કે નહીં, તે વસ્તુ વિશે રિસર્ચ કરવી ખૂબ જરૂરી હતી. તો એ રિસર્ચ કરવા માટે કમિટીની સ્થાપના કરવામાં આવી, જે કમિટીના અધ્યક્ષ કોણ હતા? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ મલ્હોત્રા કમિટી. ક્લિયર? આ નામ દીકરાઓ તમે યાદ રાખજો. ખાનગીકરણના રિસર્ચ માટે કે પછી એના ઉદારીકરણ માટે મલ્હોત્રા કમિટીની સ્થાપના કરવામાં આવી હતી. આઈઆરડીએનું ફૂલ ફોર્મ શું છે? સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો તમે ઇન્સ્યોરન્સ રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છો. આઈઆરડીએ કેવી રીતે છે? જે રીતે બેન્કિંગ ક્ષેત્રમાં આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે બધી બેંક પર કંટ્રોલ કરે છે, એવી રીતે સેમ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ઘણી બધી વીમા કંપનીઓ છે, પરંતુ સૌથી ઉપર કોણ છે? આઈઆરડીએ છે. જેવી રીતે આરબીઆઈ બેન્કિંગ ક્ષેત્રમાં છે, વીમા ક્ષેત્રમાં આઈઆરડીએ છે. તો આઈઆરડીએનું ફૂલ ફોર્મ શું છે? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડિપાર્ટમેન્ટ એસોસિએશન, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. બહુ માઇનર અમુક ડિફરન્સ છે આમાં. ક્લિયર? નામ તમે વાંચવામાં ધ્યાન રાખજો. જરૂર પડે તો વિડીયોને પોઝ કરીને પહેલાં નામ કન્ફર્મ કરો અને પછી તમે આન્સર કમેન્ટ કરો કે કરેક્ટ આન્સર શું છે. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન નંબર બી, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, IRDA. ક્લિયર? નામ યાદ રાખજો દીકરાઓ, IRDA. વીમાના ખાનગીકરણના ઉદ્દેશ શું છે? કેમ આપણે પ્રાઇવેટ કંપનીઓને પણ વીમા ક્ષેત્રમાં આવવા દીધી છે? ગ્રામ્ય વિસ્તારમાં વીમાનો પ્રચાર થાય તે હેતુથી, દેશમાં રોજગારીની તકો ઊભી કરી શકાય તે માટે, નવી કંપનીઓ આવવાથી વિદેશી રોકાણ વધશે તેવી ઈચ્છાથી, કે પછી ઉપરોક્ત બધા જ ઉદ્દેશ સાચા છે? સિમ્પલ છે, આ બધા ઓપ્શન રાઈટ છે. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઉપરોક્ત તમામ ઉદ્દેશો હેતુથી આપણે વીમા ક્ષેત્રમાં ખાનગીકરણ કરેલ છે. વીમાના ખાનગીકરણના ફાયદા કયા છે? ગ્રામ્ય વિસ્તારમાં વીમાનો પ્રચાર થાય છે, દેશમાં રોજગારીની તકો ઊભી કરાશે, નવી કંપનીઓ આવવાથી વિદેશી રોકાણ વધશે, કે ઉપરોક્ત તમામ? બટ અવશ્ય આ બધા જ એના ફાયદા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રચાર થશે વીમાનો, દેશમાં જેટલી કંપની વધારે એટલી રોજગારી ઊભી થશે અને રોકાણ પણ વધશે જેટલી કંપની વધશે. તો આ બધા ફાયદા છે ખાનગીકરણના. ઉપરોક્ત તમામ દીકરા તમે ઉપરોક્ત તમામ યાદ નહીં રાખો, પરંતુ એના જે ઓપ્શન છે બીજા તે યાદ રાખો કે આ બધા એના ફાયદા જ છે. જેવી રીતે આગળ પણ ગયો એ બધા એના ઉદ્દેશ્ય જ હતા. તો એ પોઈન્ટ પણ તમે યાદ રાખવાની કોશિશ કરજો. આમ તો તમે જનરલ પોઈન્ટ વાંચશો તો પણ તમને આઈડિયા આવી જશે કે હા ભાઈ આ કરેક્ટ આન્સર એનો છે. વીમાના ખાનગીકરણના ગેરલાભ કયા છે? વીમા કંપનીઓ એટલે પ્રાઇવેટ કંપનીઓ આવવાથી શું નુકસાન થયું છે? વીમા કંપનીઓ ગ્રાહકને પરેશાન કરી શકે, કર્મચારીઓનું શોષણ થાય છે ખાનગી કંપનીઓ દ્વારા, નફો કરનારી કંપની નફો પોતાના દેશમાં લઈ જાય છે, કે પછી ઉપરોક્ત તમામ? અગેન આ બધા લિમિટેશન જ છે, આ બધા ગેરલાભ જ છે ખાનગી કંપનીઓના. તો કરેક્ટ ઓપ્શન ઇઝ ઉપરોક્ત તમામ. તો દીકરાઓ જો તમને વિડીયો પસંદ આવતો હોય તો આન્સર કમેન્ટ ચોક્કસપણે કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને વિડીયોને શેર પણ ચોક્કસપણે કરજો. આગળ વધીએ. આજ્ઞા વીમાનો પ્રારંભ કયા દેશમાં થયો છે? યસ, ક્યાંથી આજ્ઞા વીમાની શરૂઆત થઈ છે? ઇટલી, ફ્રાન્સ, ભારત કે અમેરિકા? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઇટલી. યાદ રાખજો, ઇટલીથી જ આજ્ઞા વીમાની શરૂઆત થઈ છે. ઇટલી દેશ છે પ્રથમ દેશ
જેને આગના વીમાની શરૂઆત પ્રથમવાર કરી છે પોતાના દેશથી. આગના વીમાના પ્રેરણાને કોને ગણવામાં આવે છે? કોણ છે આગના વીમાના પ્રેરણા? કોને આગના વીમાની શરૂઆત કરી હતી? શ્રી નિકોલસ બાર્બન, શ્રી કાઉથર, શ્રી ટિન્ડાલ કે શ્રી ઘોષ? ઇટલીમાં શરૂઆત થઈ, પણ કોણ હતા એના પ્રેરણા? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ શ્રી નિકોલસ બાર્બન. નામ યાદ રાખજો, શ્રી નિકોલસ બાર્બન આગના વીમાની શરૂઆત કરી હતી. ત્યારબાદ છે ભયજનક ઉત્પાદન પદ્ધતિ, પ્રકાશ, ગરમી, શક્તિ સંચાલનની ખામીઓ તેમજ આગના બુઝાવવાના સાધનોનો અભાવ વગેરેને ડેશ જન્મદાતા ગણી શકાય. જો આ બધી રીતે કોઈ નુકસાન થાય અને આગ લાગે, વધારે પડતા પ્રકાશથી કે વધારે પડતા ગરમીથી કે વધારે પડતા શક્તિના સંચાલનની ખામીઓથી કે સાધનોના આગ બુઝાવવાના સાધનોના અભાવથી, તો આ કયા પ્રકારનું જોખમ છે? ભૌતિક જોખમ, નૈતિક જોખમ, ગૌણ જોખમ કે ઉપરોક્ત તમામ? બધી જ રીતના જોખમ છે. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ભૌતિક જોખમો. આ બધા કેવા છે? ભૌતિક જોખમો છે. આ નામ તમે યાદ રાખજો. ઉત્પાદન પદ્ધતિ, પ્રકાશ, ગરમી, શક્તિ સંચાલનની ખામીઓ તેમજ આગ બુઝાવવાના સાધનોનો અભાવ, આ બધી વસ્તુઓથી જો આગ લાગે અને આગ કંટ્રોલમાં ના આવે તો એને શું કહેવાય? ભૌતિક જોખમ કહેવામાં આવે છે. બજારમાં મંદીનું પૂર આવવાથી માંગ ઘટી હોય, પરિણામે ભાવો તૂટવા જતા હોય ત્યારે વીમાદાર પોતાની વસ્તુને આગ લગાડવા પ્રેરાય છે. આ કયા પ્રકારનું જોખમ છે? ઘણીવાર તમે બહુ મંદી હોય, સામાન વેચાતો ના એટલે તમે જાતે જ આગ લગાવી દો, તો આ પણ એક આગનું જ જોખમ છે. તો આ કયા પ્રકારનું જોખમ છે? ભૌતિક, નૈતિક, ગૌણ કે ઉપરોક્ત તમામ? નામ પરથી તમને આ ક્વેશ્ચન પરથી તમને નામ યાદ આવી જશે. કરેક્ટ ઓપ્શન ઇઝ નૈતિક જોખમ. તમે તમારા નૈતિકો સાઈડમાં મૂકીને શું કરો છો? જોખમને આકર્ષો છો. કરેક્ટ ઓપ્શન ઇઝ નૈતિક જોખમ. ત્યારબાદ છે વીમા કંપની એક નિશ્ચિત પ્રીમિયમના બદલામાં વીમાદારને કોઈ એક નિશ્ચિત મુદ્દત સુધીમાં વીમા યોગ્ય સંપત્તિને આગ અથવા અન્ય કારણોથી થયેલ હાનિ સામે વીમા રકમની મર્યાદામાં રહી નુકસાન વળતર ચૂકવી આપે છે. આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવેલ છે? ક્લિયર? બહુ જ ફેમસ વ્યાખ્યા છે વીમા માટે કે વીમા કંપની એક નિશ્ચિત પ્રીમિયમના બદલામાં વીમાદારને એક નિશ્ચિત સમય સુધી સંપત્તિને આગ ન લાગે અને લાગે તો એના બદલામાં એને વળતર મળી જાય એ માટે વીમા કરાર કરવામાં આવે છે. તો આ વ્યાખ્યા કોને આપેલી છે? શ્રી હોલ્સબરી, શ્રી ટી.આર. સ્મિથ, શ્રી કોટલર કે પછી શ્રી ક્રાઉથર? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ શ્રી ટી.આર. સ્મિથ. દીકરાઓ, આ વ્યાખ્યા તમે ચોક્કસ યાદ રાખજો. ખૂબ જ પ્રખ્યાત વ્યાખ્યા છે વીમા કરાર માટેની. તો આ વ્યાખ્યા કોને આપેલી છે? શ્રી ટી.આર. સ્મિથ દ્વારા. ક્લિયર? ઘણા ખરા વિદ્યાર્થીઓને આ નહીં જાણકારી હશે, તો આ ક્વેશ્ચન તમે ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે બહુ જ સિમ્પલ ક્વેશ્ચન, કોમન, કે વીમા એ કેટલા પક્ષકારો વચ્ચેનો કરાર છે? 2, 3, 4 કે 5? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ 2. ક્લિયર? વીમો લેનાર અને વીમો ઉતારી આપનાર, 2 પક્ષકાર વચ્ચેનો કરાર છે. વીમો લેનાર વીમો ઉતારનારને વચનને બદલામાં જે રકમ આપે તેને શું કહેવાય છે? વળતર, પ્રીમિયમ, નફો કે નુકસાન? કે ભાઈ વીમો લેનાર વીમો ઉતારનારને વચનના બદલામાં ચોક્કસપણે આપણે વીમા કંપનીને કંઈ ના કંઈ તો આપવું જ પડશે. તો એ શું છે? વળતર, પ્રીમિયમ, નફો કે નુકસાન? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ પ્રીમિયમ. પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. સમગ્ર વીમા કરાર અંગેની શરતો જે દસ્તાવેજમાં દર્શાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ધ્યાનથી ક્વેશ્ચનને સમજો. સમગ્ર વીમા કરાર અંગેની શરતો જે દસ્તાવેજમાં દર્શાવવામાં આવે છે તેને તમે શું કહેશો? વીમા ખત, પોલિસી કે પછી બંને? વીમા ખત અને પોલિસી કે એક પણ નહીં? ના વીમા ખત ના વીમા પોલિસી. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ વીમા ખત અને વીમા પોલિસી બંને, A and B. ક્લિયર? આ બંને જ વસ્તુને તમે બટ હોય છે તમારા પોલિસીમાં શરતો હશે જ
અને પોલિસીને તમે વીમા ખત પણ કહી શકો. ક્લિયર? એટલે એના અંદર શરતો દર્શાવવામાં આવતી હોય છે. બધી જ જાતની શરતો પોલિસીના અંદર લખેલી હોય છે. તમે શું કરી શકો છો, શું નથી કરી શકતા, બધી જ વસ્તુ. નીચેમાંથી કયું વીમા વસ્તુ હોઈ શકે? કઈ વસ્તુ પર તમે વીમો કરાવી શકો? મોટર કાર, વ્યક્તિ, મકાન કે તમામ? બધી જ વસ્તુ પર. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ આપેલ તમામ. તમે મોટર, આપણી બાઇક કે કારનો વીમો પણ આપણે કરાવીએ, આપણે પોતાનો પણ વીમો કરાવીએ, આપણે પોતાની સંપત્તિનો પણ વીમો કરાવી શકીએ. જેની કિંમત છે એનો વીમો નીકળી શકે. આપેલ તમામ. હવે તમારે કરેક્ટ વિધાન કયું છે તે જણાવવાનું છે કે ભાઈ જીવન વીમામાં શરણ મૂલ્ય મળી શકે છે. આગના વીમામાં શરણ મૂલ્યની જોગવાઈ નથી. એટલે આગના વીમામાં શરણ મૂલ્ય મળતું નથી. શરણ મૂલ્ય એટલે શું દીકરાઓ? કે આપણે જે પ્રીમિયમ ભરતા હોઈએ, સમજો કે મેં 10 વર્ષનો વીમો લીધો છે, મારાથી હવે 5 વર્ષ થઈ ગયા કે 6 વર્ષ થઈ ગયા, હજી 4 વર્ષનો બાકી છે 10 વર્ષના વીમામાં, તો મેં દર વર્ષે જે પ્રીમિયમ આપ્યું છે, સમજો હું દર વર્ષે કંપનીને 10,000 રૂપિયા આપું છું, એટલે 6 વર્ષમાં મેં ટોટલ 60,000 રૂપિયા કંપનીને આપ્યા હશે. હજી આગળ જઈને મારે 40,000 આપવાના છે, પણ મારી હવે કેપેસિટી નથી કે હું પૈસા ભરી શકું, તો હું મારી પોલિસીને બંધ કરાવી શકું? હા, કરાવી શકાય. તો જે મેં પૈસા ભર્યા છે પાછા મળશે મને, જે 60,000 અત્યાર સુધી ભર્યા છે? તો જીવન વીમામાં મળે, આગના વીમામાં ન મળે. આ શું વિધાન સાચું છે? વિધાન એક શું કહે છે? જીવન વીમામાં પાછા મળી જાય, આગના વીમામાં ના મળે. તો તમારો આન્સર શું છે? બંને વિધાન સાચા છે કે ફક્ત એ પહેલું જ વિધાન સાચું છે, કે પછી બંને વિધાન ખોટા છે, કે ફક્ત બીજું વિધાન સાચું છે? કરેક્ટ ઓપ્શન શું છે? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ વિધાન 1 અને 2 બંને સાચા છે. જીવન વીમામાં પૈસા પાછા મળે, આગના વીમામાં પૈસા પાછા ના મળે. નુકસાની વળતરની રકમ વીમા રકમ કરતાં કેવી હોઈ શકે નહીં? તમારું નુકસાન વળતર કેટલું હોઈ શકે? ઓછું, સરખું, વધુ કે કહી ના શકાય? આમાંથી કોઈ પણ નહીં ઓપ્શન. નુકસાન વળતરની રકમ વીમા રકમ કરતાં કેવી હોઈ શકે નહીં? નહીં. ક્લિયર? અહીંયા ઓપ્શન યાદ રાખજો, કેવી હોઈ શકે નહીં. કે ભાઈ નુકસાન વળતરની રકમ વીમા રકમ કરતાં કેવી ના હોઈ શકે. એટલે સમજો વીમા રકમ તમારો 10 લાખ છે, તો તમારી નુકસાનની રકમ 10 લાખથી ઓછી હોવી જોઈએ, વધુ ના હોવી જોઈએ. ક્લિયર? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ વધુ. ક્લિયર? વધારે ના હોવું જોઈએ. તમારું નુકસાન 10 લાખની અંદર હોવું જોઈએ, તો તમને પૈસા મળે. 10 લાખથી વધારે નુકસાન થાય તો 10 લાખ સુધી જ પૈસા મળે, પછી ઉપરના ભૂલી જવાના. નીચેમાંથી કયો વીમાનો વ્યક્તિને થતો લાભ નથી? કયો લાભ નથી થતો વીમાનો? જોખમ સામે રક્ષણ, કરવેરામાં રાહત, નાણાં બજારના વિકાસમાં સહાયક, કુટુંબ માટે ઉપયોગી. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ નાણાં બજારના વિકાસમાં સહાયક. આ સામાજિક લાભ છે, વ્યક્તિગત લાભ નથી. આ નાણાં બજારના વિકાસમાં સહાયક. ક્લિયર? યાદ રાખજો, અહીંયા વ્યક્તિગત લાભ પૂછેલા છે કે તમે વીમો લો તો તમને શું ફાયદા થાય? તો જોખમ સામે રક્ષણ મળે, કરવેરામાં રાહત મળે, કુટુંબ માટે પણ ઉપયોગી છે. પણ નાણાં બજાર સાથે તમને શું લેવા દેવા? તો કરેક્ટ ઓપ્શન ઇઝ નાણાં બજારના વિકાસમાં સહાય થાય એ કોઈ વ્યક્તિગત લાભ નથી, એ સામાજિક લાભ છે, કે ઔદ્યોગિક લાભ તમે કહી શકો. હાલમાં આવકવેરા ધારાની કલમ 80C હેઠળ કેટલી રકમ વીમા પ્રીમિયમ તરીકે કરપાત્ર આવકમાંથી બાદ મળે છે? 1 લાખ, 1.5 લાખ, 2 લાખ કે 2.5 લાખ? હવે તમે સૌથી પહેલાં દીકરાઓ તે વસ્તુ સમજી લો કે આ શું છે. આ એક પ્રકારનું ડિડક્શન છે. ડિડક્શન એટલે શું? કે સમજો તમે હું વીમો લઉં છું, બરાબર? હું દર વર્ષે 10,000 પ્રીમિયમ ભરું છું. મેં 50 વર્ષ માટે વીમો લીધો છે. હું દર વર્ષે 10,000 રૂપિયા કંપનીને આપીશ. તો એ 10,000 જે ભરું છું એ મારી માટે તો ખર્ચો છે હમણાં ફિલહાલ. તો સરકાર જ્યારે તમે કમાવો ને એટલે તમારા પાસેથી ટેક્સ વસૂલ કરે. તમે 1 લાખ કમાવો વર્ષના તો 1 લાખ પર ટેક્સ લાગે, 10 લાખ કમાવો તો 10 લાખ પર ટેક્સ લાગે. તો સરકાર તમારી આવક પર ટેક્સ લગાવે, પણ એ આવક જે છે ને એમાંથી તમને અમુક ખર્ચા માઇનસ કરવા મળે. પછી જે ચોખ્ખી આવક બચે ને તેના પર સરકાર ટેક્સ લે. તો એમાંનું એક ડિડક્શન છે
સી. ક્લિયર? 80C અંદર તમને વીમાના ખર્ચા માઇનસ કરવા મળે જો તમે કર્યા હોય તો. સમજો કે મારી વર્ષની આવક 10 લાખ રૂપિયા છે ફોર એન એક્ઝામ્પલ. હવે 10 લાખમાંથી હું બીજા બધા ઘણા ખર્ચા કરું છું તો એ મારા માઇનસ થશે, એટલે મારી આવક બચે છે 7 લાખ. 7 લાખમાંથી પણ હું વીમાનું પ્રીમિયમ ભરું છું. સમજો મારું વીમાનું પ્રીમિયમ છે વર્ષનું 3 લાખ રૂપિયા, તો એ 3 લાખ માઇનસ થશે, એટલે મારી આવક કેટલી બચી? જે બચશે એના પર ટેક્સ લાગશે. તો આ જે વીમાની રકમ માઇનસ કરવા મળે એ વધુત્તમ કેટલી માઇનસ કરવા મળે? મેક્સિમમ 1 લાખ, 1.5 લાખ, 2 લાખ કે 2.5 લાખ? તો કરેક્ટ ઓપ્શન છે 1.5 લાખ. આ યાદ રાખજો દીકરાઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્લિયર? બેન્કિંગમાં MCQ માટે 1.5 લાખ સુધી તમને આવકમાં રાહત મળી શકે, એટલા પર પછી તમારે ઓછો ટેક્સ ભરવો પડે. 80C અંદર કયું છે? આ કલમ પણ યાદ રાખજો. આવકવેરાના ધારા કલમ 80 ક 80C અંદર આ છૂટ આપવામાં આવે છે. આગળ વધીએ. અગેન વિધાન છે, તમારે જણાવવાનું છે કયું વિધાન સાચું છે અને કયું ખોટું. જીવન વીમામાં જોખમનું વર્ગીકરણ સરળ છે, જ્યારે આગના વીમામાં જોખમનું વર્ગીકરણ અટપટું છે. તમને શું લાગે છે વિધાન કયું સાચું છે? બંને વિધાન સાચા છે, બંને ખોટા છે, કે એક સાચું છે કે બીજું સાચું છે? કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તમારે. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ બંને સાચા છે, વિધાન 1 અને 2. જીવન વીમામાં જોખમનું વર્ગીકરણ સરળ છે. મરી ગયો એટલે વીમા કંપની પૈસા આપી દે, જ્યારે આગના વીમામાં થોડું અટપટું છે, ચેક કરશે આગ કેવી રીતે લગાવી, કોને લગાવી, બધું ચેક કરવામાં આવે. એટલે જીવન વીમામાં પણ ચેકિંગ ને બધું થાય, પણ એનું જોખમ બહુ સરળતાથી તમે માપી શકો. આગના વીમામાં જોખમ માપવા માટે તમારે એક્સપર્ટ વધારે લગાવવા પડે, સમય વધારે જાય, એટલે થોડું અટપટું છે. બંનેમાં તમે જોખમની આકારણી તો કરી શકવાના છો, પરંતુ જીવન વીમામાં સરળતાથી થાય છે, આગના વીમામાં થોડું અટપટું છે. કયા પ્રકારની વીમા યોજના કામદાર વર્ગ માટે આશીર્વાદરૂપ છે? જીવન વીમા યોજના, સંયુક્ત વીમા યોજના, સામાજિક વીમા યોજના કે બધી જ યોજનાઓ? બહુ સિમ્પલ છે, તમે ક્વેશ્ચનને વાંચશો તો પણ તમે બહુ ઇઝીલી સમજી શકશો. કામદાર વર્ગ માટે આશીર્વાદરૂપ છે. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ સામાજિક વીમા યોજના. જે આપણા ગરીબ વર્ગના લોકો છે એમના માટે સામાજિક વીમા યોજના વધારે આશીર્વાદરૂપ છે. બધી યોજના કામ લાગે એમ છે, પરંતુ આ વધારે કામ લાગે છે. વીમો શેનો અવરોધક છે? આર્થિક વિકાસ, વેપાર, ફુગાવો કે પછી કંપની? સિમ્પલ ક્વેશ્ચન. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ફુગાવો. એ ફુગાવાનો અવરોધક છે. દીકરાઓ, ફુગાવો તમે બહુ લોજિકલી સમજો ને ઇકોનોમિક્સની ભાષામાં, તો ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન, તેજી. બરોબર? તમે બહુ બધા પૈસા માર્કેટમાં આવી જાય, માર્કેટમાં લોકો પાસે બહુ પૈસા હોય તો એને આપણે તેજી કહીએ, ફુગાવો કહીએ. અને કોઈ પણ દેશ માટે ફુગાવો હદથી વધારે ના સારો કહેવાય. બરાબર? હદથી વધારે મંદી પણ ના આવી જોઈએ, હદથી વધારે ફુગાવો પણ ના હોવો જોઈએ. દર દેશની અર્થવ્યવસ્થા વચ્ચે બરોબર ચાલવી જોઈએ. હવે ફુગાવો આવે તેને રોકવા માટે તમે શું કરી શકો? દરેકને કહો વીમો લે. જો બધા વીમો લેશે તો બધાએ પ્રીમિયમ ચૂકવવું પડશે, અને તમે જો પ્રીમિયમ આપો વીમા કંપનીને તો તમારી પાસે પૈસા ઓછા થઈ જાય અને ફુગાવો કંટ્રોલમાં આવી જાય. એટલે વીમો શું છે? ફુગાવાનો અવરોધક છે. ક્લિયર? તમે ખાલી MCQને રટ્ટા નહીં મારો, એના કન્સેપ્ટ પણ સમજો. વીમો શું છે? ફુગાવાનો અવરોધક છે. નીચેમાંથી કયા સંજોગોમાં વીમા દ્વારા આર્થિક રક્ષણ મેળવી શકાય નહીં? તમને ક્યારે વીમાના પૈસા ના મળે? ઈરાદાપૂર્વક જાતે ઊભું કરેલું જોખમ હોય, તમે જાતે જ પોતાને જોખમ પહોંચાડો છો. ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિઓ કરો છો. અદાલત અથવા સરકાર દ્વારા કરવામાં આવેલી દંડનું જોખમ, કે આપેલ તમામ? આમાંથી એક પણમાં તમને વીમાના પૈસા ના મળે. એટલે કરેક્ટ ઓપ્શન છે આપેલ તમામ. તમે આ રીતે જોખમ ઊભું કરો તો તમને કંઈ મળવાનું નથી. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ આપેલ તમામ. આગના વીમામાં જોખમ સામે રક્ષણ ન હોવા છતાં બચતનું તત્વ રહેલું છે. આ વિધાન સાચું છે, ખોટું છે, કે કંઈ કહી ના શકાય, કે અમુક સંજોગો સુધી જ સાચું છે? આગના વીમામાં જોખમ સામે રક્ષણ ન હોવા છતાં
બચતનું તત્વ રહેલું છે. આ સંપૂર્ણ રીતે ખોટું વિધાન છે. આગના વીમામાં રક્ષણ મળે. ક્લિયર? આ તમે જો આ વિધાનમાં શું લખ્યું છે, રક્ષણ ના મળે, તો આગનો વીમો રક્ષણ જ આપે. આગ લાગે તો પૈસા આપવા માટે. તો તમે કેવી રીતે કહી શકો રક્ષણ ના હોય? આગના વીમામાં રક્ષણ હોય પણ બચત ના હોય. કેમ બચત ના હોય? કેમ કે તમે જે પ્રીમિયમ ભર્યું છે તમને પાછું ના મળે. આગ લાગે કે ના લાગે એ પૈસા ગયા. તો આ વિધાન શું કહે છે? રક્ષણ ના હોય પણ બચત હોય. ખોટું વિધાન છે. રક્ષણ હોય પણ બચત ના હોય આગના વીમામાં. તો કરેક્ટ ઓપ્શન છે આ વિધાન ખોટું છે. જીવન વીમો લાંબી મુદ્દતનો લેવામાં આવે છે. જીવન વીમો લાંબી મુદ્દતનો લેવામાં આવે છે. શું આ વિધાન સાચું છે કે ખોટું છે કે કંઈ કહી ના શકાય કે અમુક સંજોગોમાં? જીવન વીમો હંમેશા લાંબા સમય માટે જ હોય. કરેક્ટ છે, આ સાચું વિધાન છે. આપણે વીમો હંમેશા 10, 15, 20, 50 કે લાઈફ આજીવન વીમો લઈએ છીએ, લાઈફ ટાઈમ. ક્લિયર? એટલે વિધાન સાચું છે. જીવન વીમો હંમેશા લાંબા મુદ્દત માટે, લાંબા સમય માટે જ લોકો લેતા હોય છે. આવનારી પેઢીને કામ લાગે તે માટે હોય. નીચેમાંથી કયા ધંધાને ગુજરાતમાં વીમાનું રક્ષણ ના મળી શકે? તમે લોજિકલી જો કયા ધંધામાં વીમો ના મળે? દારૂ ગોળો બનાવવાનો ધંધો હોય, દારૂ ગોળો, ક્લિયર? એટલે કે તમે જે બારૂદ ને બધું હોય તે, કે પછી દારૂ બનાવવાનો ધંધો, આલ્કોહોલ, કાર વેચવાનો ધંધો, કે પછી આમાંથી એક પણ ધંધામાં ના મળે? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન નંબર બી, આલ્કોહોલ. દારૂ બનાવવાના ધંધામાં વીમો મળતો નથી, કેમ કે ગુજરાતમાં દારૂની પરવાનગી જ નથી. તો તમે કઈ રીતે દુકાન લગાવશો? અને જો લગાવી દીધી તમે તો વીમા કંપની તમને વીમો નહીં આપશે. આ તો ગેરકાનૂની છે. ગેરકાનૂની વસ્તુમાં તમને વીમો ના મળે. મૂળ કંપની જેની પાસેથી પહેલા વીમો લીધો હોય એ કંપની મોટું જોખમ બીજી કંપનીને આપે તેને ડેશ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વીમો ઉતારનાર ચિત્રમાં આવતો નથી. આ કરાર બે વીમા કંપનીઓ વચ્ચેનો કરાર કહેવાય છે. તો આ કયો કરાર છે? પુનઃ વીમો, સરેરાશ કલમ, ફેરફારની કલમ કે મરીન કલમ? સમજો કે હું LIC પાસે જાઉં, મેં LIC પાસે 2 કરોડનો વીમો લીધો છે કે મને કંઈ થઈ જાય તો 2 કરોડ આપવાના. હવે આ 2 કરોડ એટલે બહુ મોટી રકમ છે. જો હું કાલે ઉઠીને મરી જાઉં તો કંપની 2 કરોડ ક્યાંથી લાવશે મારા પરિવારને આપવા માટે? એટલે એમને પણ ડર તો લાગે જ કે મને કંઈ થઈ ના જાય. તો એ લોકો પોતાનો જે જોખમ છે એને ઓછું કરવા માટે શું કરે કે બીજી કોઈ કંપની પાસે જાય. કે સમજો એ લોકો HDFC લાઈફ પાસે ગયા અને ત્યાં જઈને એવું કહે કે ભાઈ અમારી પાસે 2 કરોડનો વીમો છે, આપણે અડધો અડધો વેચી દઈએ. 1 કરોડ તારે, 1 કરોડ મારે. પછી જે પણ પ્રીમિયમ અમારી પાસે આવશે, સમજો પ્રીમિયમ આવે છે વર્ષનું 2 લાખ, તો 1 લાખ હું રાખીશ, 1 લાખ તું રાખજે. ક્લિયર? મને એની જાણકારી નથી કે LIC HDFC પાસે ગઈ છે. મને તો મારા પૈસાથી મતલબ છે. હું LICને બધા પૈસા આપીશ. મને તો એવું જ છે કે મેં LIC પાસેથી વીમો લીધો છે. અંદર એ લોકોએ જે વેચણી કરવી હોય તે કરે, ભાગીદારી કોઈની પણ સાથે કરે. મારે શું? મને કંઈ થઈ ગયું તો મારા પરિવારવાળા LICને પકડશે અને LIC જે પૈસા આપશે એ પછી આગળ એને જોવાનું, HDFC પાસેથી લઈને આપવાના. અમને તો LICથી મતલબ છે. તો આવા કરારને તમે શું કહો છો? તો આવા કરારને કહેવામાં આવે છે પુનઃ વીમો. ક્લિયર? આગળ ફરીથી વીમો કરવામાં આવે. એની જાણકારી વીમા લેનારને ખબર ના હોય અને વીમા લેનારને એનાથી કંઈ ફરક પડતો વીમા લેનારને એનાથી કોઈ ફરક પડતો પણ નથી. એને એના પૈસાથી મતલબ છે. ક્લિયર? અને આવું રિયલ લાઈફમાં થાય. જ્યારે મોટી રકમનો વીમો હોય 100-200 કરોડ કે 1000 કરોડ, તો કંપનીને પણ ડર લાગે. ક્લિયર? એટલે એ લોકો ભાગીદારી કરે અંદર કે જે પણ નફો થશે એ પણ વેચવામાં આવશે, ખોટ ગઈ તો એ પણ વેચવામાં આવશે. એટલે આવા કરારને પુનઃ વીમો કહેવામાં આવે છે. જીવન વીમા સિવાયના અન્ય વીમામાં નાણાકીય જોખમ માપી શકાય તેમ ન હોય તેમ છતાં વીમા કંપની પોલિસી આપે છે. આ વિધાન સાચું છે, ખોટું છે કે કહી ના શકાય કે અમુક સંજોગોમાં સાચું છે? જીવન વીમા સિવાયના અન્ય વીમા એટલે કે આગનો વીમો, દરિયાઈ વીમો, એમાં નાણાકીય જોખમ માપી શકાય તેમ ન હોય તેમ છતાં વીમા કંપની પોલિસી આપે. સમજો કે તમે મારી પાસે આવો છો, તમારી પાસે એક વસ્તુ છે, એનો તમારે દરિયાઈ વીમો લેવો છે કે આગનો વીમો લેવો છે, તો એ વસ્તુની કિંમત આંકી શકાય તેમ નથી, તો શું હું તમને આગનો કે દરિયાઈ વીમો આપીશ? ન આપું. જો હું આપું તો
બની જ ના શકે. તો આમાં એ જ કહ્યું છે કે આવું કંપની કરે છે. શું કરી શકે? ના કરી શકે. વિધાન ખોટું છે. આવું થઈ જ ના શકે. વસ્તુની કિંમત વગર વીમો કેવી રીતે? કોઈ કિંમત હોય તો એનું મૂલ્યાંકન હોય તો એનો વીમો નીકળે ને. વગર મૂલ્યાંકને કંપની વીમો આપતી હોય તો આવું ક્યારેય શક્ય જ નથી. આ વિધાન સંપૂર્ણ રીતે ખોટું છે. ક્લિયર? દીકરાઓ, તમે ક્વેશ્ચનને વાંચો, બહુ લોજિકલ રીતે તમે આન્સર ગોતી શકશો જો તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો. મિલકતની કિંમત કરતાં ઓછો વીમો લીધો હોય તો પૂરેપૂરું નુકસાન ભરપાઈ થતું નથી. તેમજ મિલકત કરતાં ઓછો વીમો લીધો હોય તો વધારાની ખોટ ઉમેદવારે આ કલમ હેઠળ ભોગવવાની હોય છે, જેને કઈ કલમ તરીકે ઓળખવામાં આવે છે? સમજો કે હું 10 લાખનો વીમો લઉં અને મારા ફેક્ટરીમાં આગ લાગે અને 15 લાખનું નુકસાન થાય તો પણ મને કેટલા રૂપિયા મળે? 10 લાખ જ મળે. કેમ કે મેં વીમો 10 લાખનો લીધો, મારે 15 લાખનો વીમો લેવા જેવો હતો. મેં ઓછી રકમમાં વીમો લીધો તો મને એટલા જ પૈસા મળે. તો આ કઈ કલમ છે? સરેરાશ કલમ, ફેરફારની કલમ, મરીન કલમ કે પૂર્ણ વીમા કલમ? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ સરેરાશ કલમ. સરેરાશ કલમમાં તમને એટલા જ પૈસા મળે જે નક્કી થયા હોય. નીચેના પૈકી કયું વીમાનું પ્રાથમિક કાર્ય નથી? વીમાનું કયું પ્રાથમિક કાર્ય નથી? વીમો નિશ્ચિતતા આપે છે, વીમો વેપારના વિકાસમાં ફાળો આપે છે, વીમો જોખમની વહેંચણી કરે છે કે વીમો રક્ષણ આપે છે? કયું પ્રાથમિક કાર્ય નથી? આ યાદ રાખજો, નથી. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ વીમો વેપારના વિકાસમાં ફાળો આપે છે. આ એનું ગૌણ કાર્ય છે, જ્યારે બાકીના 3 એના પ્રાથમિક કાર્ય છે. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ વીમો વેપારના વિકાસમાં ફાળો આપે છે. નીચેના પૈકી કયું વીમાનું ગૌણ કાર્ય છે? બચતને પ્રોત્સાહન, સામાજિક મૂડીનું રક્ષણ, મૂડીરોકાણમાં સક્રિય ફાળો કે પછી તમામ? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ તમામ. આપેલ તમામ. આ બધા એના શું છે? સેકન્ડરી વર્ક છે, ગૌણ કાર્ય છે, સેકન્ડરી ફંક્શન છે. અગેન વિધાન: જે વ્યક્તિઓ અને સંસ્થાઓ નુકસાની અટકાવવા માટે પ્રયત્ન કરે છે તેમને વીમો સાથ આપે છે. તમારે નુકસાનથી બચવું હોય તો તમે વીમો લઈ લો. આ વિધાન સાચું છે. બીજું, નુકસાનના પ્રમાણમાં ઘટાડો થશે તો વીમા કંપનીને પણ ખૂબ ઓછી રકમની ચૂકવણી કરવી પડશે. તમે જે વસ્તુનો વીમો લો એ વસ્તુનો માર્કેટ કિંમત ઘટી જાય અને પછી આગ લાગે તો વીમા કંપની એટલી જ રકમ આપે જેટલી એની મૂલ્ય આજની તારીખમાં છે. તો આ વિધાન સાચું છે. હવે ઓપ્શન જોઈ લઈએ. બંને વિધાન સાચા છે અને વિધાન 2 જે છે એ વિધાન 1નું કારણ છે. બંને વિધાન સાચા છે, પરંતુ બંનેને કંઈ લેવા દેવા નથી, કે યોગ્ય કારણ નથી એનું, કે પછી બંને વિધાન ખોટા જ છે. એ બંનેમાં કંઈ સંબંધ જ નથી, કે સંબંધ પણ નથી અને બંને ખોટા છે, કે પછી બંને સાચા છે અને વિધાન 1 અને 2 ને કંઈ લાગતું વળગતું નથી. શું છે એનો કરેક્ટ આન્સર? ધ કરેક્ટ આન્સર ઇઝ બંને વિધાન સાચા છે અને વિધાન 2 જે છે વિધાન 1નું સાચું કારણ પણ છે. ક્લિયર? એને સમજો તમે લોજિકલી, કે તમે જોખમથી બચવા માટે વીમો લો છો અને બીજું એનું કારણ એ છે કે જે કિંમત ચાલી રહી છે એ હિસાબે તમને પૈસા મળે એટલા માટે તો તમે વીમો લો છો. ક્લિયર? એટલે કારણ પણ એનું સાચું છે. વીમામાં બંને પક્ષકારોએ કરાર અંગેની સંપૂર્ણ માહિતી એકબીજાને આપવી જોઈએ. આ કયો સિદ્ધાંત છે? બંનેઓએ સાચું બોલવાનું, કંઈ ખોટું નહીં બોલવાનું, કોઈ ફ્રોડ નહીં કરવાનો. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત કે હક બદલાનો સિદ્ધાંત? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તમારે જે છે બધું સાચે સાચું વીમા કંપનીને જણાવવાનું. સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થતાં વીમા કંપની ડેશ દંડ વસૂલી શકે, કરાર રદ કરી શકે, નુકસાની વળતર માગી શકે કે પ્રીમિયમ વધારી શકે. જો તમે કોઈ ફ્રોડ કરો તો કંપની શું કરશે? તો કંપની તમારો વીમો જ કેન્સલ કરશે, કરાર રદ કરી શકે. તમે ફ્રોડ કરો તો પછી આ જ થવાનું છે અને તમે જે પૈસા ભર્યા તે પણ ભૂલી જવાના.
ચાલો યોગ્ય સિક્વન્સમાં તમારે ગોઠવવાનું છે. આગના વીમો લેવાની વિધિ શું છે, પદ્ધતિ શું છે? 7 સ્ટેપ છે. શાંતિથી સ્ટેપ જુઓ. દરખાસ્ત પત્રક ભરવું, વીમા કંપનીની પસંદગી, પ્રતિષ્ઠાનું પ્રમાણપત્ર, સ્વીકાર, કવર નોટ, જોખમની શરૂઆત અને આગના વીમાની પોલિસી. કરેક્ટ સિક્વન્સ શું છે? 1 2 3 4 5 6 7, 2 1 4 3 6 5 7, 7 6 5 4 3 2 1 કે 1 3 5 7 2 4 6. વિડીયોને પોઝ કરો, તમને જે સિક્વન્સ ખબર હોય યોગ્ય રીતે સિક્વન્સને ગોઠવો અને પછી કરેક્ટ આન્સર આપો. કરેક્ટ આન્સર છે 2 1 4 3 6 5 7, ઓપ્શન નંબર 2. સૌથી પહેલાં તો આપણે વીમાની પસંદગી કરીએ કંપનીની, પછી આપણે દરખાસ્ત પત્ર એપ્લિકેશન ભરવાની, પછી એ એપ્લિકેશન કંપની સ્વીકાર્યા પછી કંપની તમારો પ્રતિષ્ઠાનું પ્રમાણપત્ર માગે, ત્યારબાદ જોખમની શરૂઆત થાય, તમને પોલિસી મળે અને પછી લાસ્ટમાં શરૂ થઈ જાય તમારી પોલિસી. ક્લિયર? ઓપ્શન નંબર 2 ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. અગેન વિધાન. જીવન વીમામાં અધિકાર પ્રદાન માટે કંપનીની સંમતિની જરૂર નથી. આગના વીમામાં અધિકાર પ્રદાન કંપનીની મંજૂરીથી જ થઈ શકે. બંને વિધાન સાચા છે, બંને ખોટા છે, પહેલું સાચું છે કે બીજું સાચું છે? વિધાનને સમજો, તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે આન્સર આપી શકશો. જો તમને આન્સર ખબર હોય તો ચોક્કસપણે કમેન્ટ કરજો. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ બંને વિધાન સાચા છે. જો પહેલાં તો સમજો કે અધિકાર પ્રદાન એટલે શું, કે સમજો મેં કોઈ પોલિસી લીધી છે 50 વર્ષ માટે, મને 12 વર્ષ થઈ ગયા પોલિસી ચાલુ થયા, હજી મારે 38 વર્ષ પોલિસીના પ્રીમિયમ ભરવાના છે. મને એવું લાગે છે કે હવે મારે પોલિસીની જરૂર નથી, તો મેં મારા મિત્રને કે કોઈ પણ વ્યક્તિને મેં મારી પોલિસી આપી દીધી કે હવેથી આ પોલિસી તારા નામ પર કરી દઉં છું. મેં 12 પ્રીમિયમ ભર્યા છે, હવે આગળના પ્રીમિયમ તું ભરજે અને હવે તને કંઈ થશે ને તો તારા પરિવારને પૈસા મળશે. આને પોલિસી આપી કહેવાય. તમે બીજા કોઈને આપી દો. જે રીતે આપણે આપણો સામાન કોઈને વેચી દઈએ તો પોલિસી પણ આપણે કોઈ બીજા વ્યક્તિને આપી દઈએ. ક્લિયર? તો આ જીવન વીમામાં અધિકાર પ્રદાન થઈ જાય અને તમારે વીમા કંપનીની પરવાનગીની પણ જરૂર નથી. ખાલી ફોન કરીને કહી દેવાનું કે ફાઇલ બદલી નાખો, મેં પોલિસી બીજા કોઈને આપી દીધી છે. તો જીવન વીમામાં તમે ડાયરેક્ટલી કંપનીની સંમતિ વગર કરી શકો અને આગના વીમામાં તમારે સંમતિ લેવી પડશે. તો કયું વિધાન સાચું છે? આ બે વિધાન મેં તમને સમજાવ્યા. જીવન વીમામાં ડાયરેક્ટ તમે કરી દીધું, ખાલી કંપનીને જણાવી દીધું કે હું કરું છું, કંપનીની કોઈ પરવાનગી લેવાની જરૂર નથી. પણ આગના વીમામાં તમે જ્યારે અધિકાર પ્રદાન કરો ત્યારે કંપનીની પરમિશન હોવી જરૂરી છે. તો કયું વિધાન સાચું છે? તો બંને વિધાન સાચા છે. ક્લિયર? આગનો વીમો ડાયરેક્ટલી તમે કોઈને આપી ના શકો, કંપની હા પાડે તો જ આપી શકાય. જ્યારે જીવન વીમો ચાલે, તમે આપી દો પછી કંપનીને જણાવી દો કે મેં આપી દીધો છે, કંપની કંઈ બોલશે નહીં તમને, એ ચલાવી લેશે. આ યાદ રાખજો બધા પોઈન્ટ દીકરાઓ, ખાલી રટ્ટો નહીં મારતા. આગનો વીમો લેનાર કંપનીઓ ધંધામાં રહેલી હરીફાઈ રદ કરવાના હેતુથી પોતાનું મંડળ રચે છે. આવા મંડળની સભ્ય વીમા કંપનીઓ ડેશ તરીકે ઓળખાય છે. ટેરિફ ઓફિસ, પરિવર્તન ઓફિસ, ખાનગી ઓફિસ કે સ્પ્રિંકલર ઓફિસ. જૂથ બનાવે, બધી કંપનીઓ મળીને એક જૂથ બનાવે પોતાનું અને મળીને બધા કામ કરે, મળીને બધી પોલિસી બનાવે. ગ્રાહકને લૂંટવો કેવી રીતે, આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું મેં. એ લોકો પોતાની એક મંડળી બનાવે, એ મંડળીને એ લોકો શું નામ આપે છે? કરેક્ટ ઓપ્શન ઇઝ ટેરિફ ઓફિસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. ક્લિયર? આ યાદ રાખજો તમે. ટેરિફ ઓફિસ બનાવવામાં આવે વીમા કંપનીઓ દ્વારા. અગેન એક વ્યાખ્યા છે, કોના દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલી છે? 20મી સદીની 3 શોધોએ સમાજમાં સમૂળી ક્રાંતિ કરી છે. માનવીએ પહેલી શોધ અગ્નિની કરી અને તેમાંથી પ્રગતિનું ચક્ર શરૂ થયું. અર્થશાસ્ત્રમાં નાણાંની શોધ ક્રાંતિકારી છે. રાજકારણના મતની શોધ ક્રાંતિ કરે છે. આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ક્રાઉથર. ક્રાઉથર દ્વારા વ્યાખ્યામાં આપવામાં આવેલ છે જીવન વીમા માટે. ડેશમાં નુકસાન વળતર જેવું કશું હોતું નથી. શેમાં તમને કંઈ નુકસાન થાય તો વીમો તમને પૈસા આપે, પણ કઈ વસ્તુમાં તમને નુકસાન થાય તો પૈસા પાછા ના મળે? જુગાર, વીમા, મેડિક્લેમ કે હયાતીના વીમાની પોલિસી?
બટ ઓવેસ છે જુગાર. જુગારમાં તમે હારી જાઓ તો થોડી ના પૈસા પાછા મળે. કોઈ તમને જોખમ સામે રક્ષણ આપે નહીં. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ જુગાર. વીમો એક એવો કરાર છે કે જેમાં નુકસાન થાય તો નુકસાનની ચૂકવવી આપવાના જોખમનો વીમા કંપની દ્વારા કરવામાં આવતા સ્વીકારના બદલામાં વીમાદાર રકમ ચૂકવે છે. આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવેલી છે? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ટિન્ડાલ. ક્લિયર? ટિન્ડાલ અને આગળ આપણે હજી એક વ્યાખ્યા જોઈ હતી સ્મિથની. ક્લિયર? આ તમને ઓલમોસ્ટ સેમ જેવી વ્યાખ્યા લાગશે. એટલે દીકરા અત્યાર સુધી આ વિડીયોની અંદર 3 વ્યાખ્યાઓ આવી છે. ક્રાઉથરની વ્યાખ્યા આવી 20મી સદીવાળી, અને 2 વીમાની પ્રોપર વ્યાખ્યા આપવામાં આવી ટિન્ડાલ અને સ્મિથ દ્વારા. તો આ અમુક સ્પેસિફિક વ્યાખ્યાઓ દીકરા યાદ રાખજો તમે નામ સાથે. ક્લિયર? એક વ્યાખ્યા તમને ચોક્કસપણે આવશે. કોના દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલ છે? શ્રી ટિન્ડાલ. નિમ્નલિખિત વિકલ્પમાંથી કયો વિકલ્પ વીમાના લક્ષણ નથી? ફક્ત રોકાણ, સહકારી યોજના, જોખમની વહેંચણી, પ્રીમિયમની ચૂકવણી. બહુ સિમ્પલ MCQ છે. ફક્ત રોકાણ. ક્લિયર? એકચ્યુઅલી રોકાણ એનું લક્ષણ છે, પરંતુ ફક્ત રોકાણ નહીં. રોકાણ અને બચત તત્વ બંને એના લક્ષણ છે. એટલે વીમો સહકારી યોજના તો છે જ, તમને સહકાર આપે છે, જોખમ સામે રક્ષણ આપે છે, તમારે એમાં પ્રીમિયમની ચૂકવણી કરવાની હોય છે. આ બધા એના લક્ષણ છે, પરંતુ એ રોકાણ સાથે સાથે બચત પણ કરીને આપે છે. નેક્સ્ટ ઇઝ ડેશ એ પોતાની સંપત્તિના ઉપભોગ માટેનું તેમજ વૃદ્ધાવસ્થા દરમિયાન નિશ્ચિત આવક મેળવવાનું એક સાધન છે. તે રક્ષણની યોજના નથી. વર્ષાસન, જીવન વીમો, શરણ મૂલ્ય કે અધિકાર પ્રદાન. અગેન અ સિમ્પલ MCQ. કરેક્ટ ઓપ્શન ઇઝ વર્ષાસન. ક્લિયર? કરેક્ટ ઓપ્શન શું છે? વર્ષાસન. વેરી લેન્ધી ક્વેશ્ચન. વિડીયોને પોઝ કરીને તમે ધ્યાનથી સમજજો. ડેશ એટલે ખાલી જગ્યા પોલિસીમાં સમય મર્યાદા હોય છે, અને આ મર્યાદિત સમય પૂરો થાય ત્યારે અથવા જો તે સમય દરમિયાન વીમો લેનારનું અવસાન થાય તો ત્યારે પોલિસી પાકે છે. વીમો ઉતારનાર વ્યક્તિએ પોલિસી પાકે ત્યાં સુધી પ્રીમિયમ ભરવું પડે છે. જ્યારે પોલિસી પાકે ત્યારે તે વીમાની રકમ વીમો ઉતારનાર અગાઉથી નક્કી કરેલ સમય મર્યાદા સુધી જીવે તો તેને ચૂકવવામાં આવે છે, અને જો આ સમય દરમિયાન તેનું અવસાન થાય તો વીમાની રકમ તેના વારસદારને ચૂકવી આપવામાં આવે છે. કઈ પોલિસી છે જેમાં તમને નુકસાન થાય એટલે તમે મૃત્યુ પામો તો તમારા ઘરવાળાને પૈસા મળે, અને તમે મૃત્યુ ના પામો તો તમે જે પ્રીમિયમ ભર્યા છે બધા તમને પ્રીમિયમ પાછા મળી હશે? તો એ કઈ પોલિસી છે? હયાતના વીમાની પોલિસી, જીવન વીમા યોજના પોલિસી, મર્યાદિત હપ્તાની આજીવન પોલિસી કે પેન્શન યોજના? ધ કરેક્ટ ઓપ્શન ઇઝ હયાતીના વીમાની પોલિસી. ક્લિયર? જો દીકરાઓ બધી પોલિસીમાં તમને પૈસા પાછા મળે, પણ અહીંયા તમે જીવો ત્યાં સુધી હપ્તે હપ્તે જે હોય, હયાત રહો ત્યાં સુધી તમને પૈસા મળે, અને જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે તમને લમસમ અમાઉન્ટ મળે, જેને આજની તારીખમાં આપણે યુલિપ પ્લાન તરીકે ઓળખીએ છીએ. હયાતીના વીમાની પોલિસી. ક્લિયર? બાકી બધી પોલિસીમાં પૈસા મળવાના છે. અમુકમાં એકસાથે પાછા મળી જાય, અમુકમાં છેલ્લે મળે, ક્લિયર? આમાં ટુકડા ટુકડામાં મળે, અને મરો ત્યારે એકસાથે બહુ મોટું લમસમ મળે. તો આવી પોલિસીને આપણે કહીએ છીએ હયાતીના વીમાની પોલિસી. તો દીકરાઓ આ વિડીયોની અંદર આપણે ટોટલ 50 MCQ જોયા છે. જો તમને વિડીયો ગમે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા સપોર્ટની ખાસ જરૂર છે. અને ટોટલ 4 ભાગ આવશે 50-50 MCQના આ જ પ્લેલિસ્ટની અંદર. તો આઈ હોપ સો તમને આ વિડીયો પસંદ આવ્યો છે. બની શકે એટલો તમારા સર્કલમાં એને સ્પ્રેડ કરો, જેથી કરીને દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી શકે અને આપણે દરેક વિદ્યાર્થીને મદદરૂપ થઈએ. થેન્ક યુ સો મચ.